ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ તમામ તબીબો સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં નિષ્ણાંત ડોક્ટરોએ કરેલી તપાસમાં સામે આવ્યું હતું કે તમામ આરોપીઓએ ભેગા મળીને ઓપરેશન કરી ખોટી રીતે સ્ટેન્ટ મૂકી હોસ્પિટલમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી સરકાર પાસેથી ખોટા આર્થિક લાભ મેળવવાના હેતુથી 2 દર્દીના મોત નિપજાવ્યા હતા, જેને પગલે પોલીસ દ્વારા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર, સંચાલકો સહિત 5 આરોપીઓ સામે 3 અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે ડોક્ટર પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં 4 દિવસ પહેલા વાહન ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માયકા કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પંજાબથી ધરપકડ કરી છે. પ્રિયાંશુની હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે અને હત્યાની રાત્રે તેણે દારૂના નશામાં હુમલો કર્યો હતો. બાદમાં તે પોલીસથી બચવા ફરવાના બહાને પંજાબ તરફ ફરાર થઈ ગયો હતો, ત્યારે પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. જોકે હત્યા સમયે અન્ય એક પોલીસ કર્મી પણ ગાડીમાં હાજર હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 24 ઓગસ્ટના રોજ મળેલી સભામાં ઠરાવ કરીને ગુજરાતના તમામ બાર એસોસિએશનની ચૂંટણી 20 ડિસેમ્બરના રોજ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 26 નવેમ્બરના રોજ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, જેમાં 28 અને 29 નવેમ્બરના રોજ વાંધા અરજી રજૂ કરી શકાશે. ત્યારબાદ આખરી મતદાર યાદી 30 નવેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે, જ્યારે ઉમેદવારી ફોર્મ 2 થી 6 ડિસેમ્બર સુધીમાં ભરી શકાશે.